હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે ત્રીજો શ્લોક યાદ કરતા પહેલા શ્લોક નંબર 1 અને 2નું પુનરાવર્તન કરી લઈએ। શ્લોક નંબર 1, ઉર્ધ્વમૂલમ અધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ અધઃશ્ચ ઊર્ધ્વમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણા પ્રબુદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધી નિમનુષ્ય લોકે। આપણે જોઈએ ત્રીજો શ્લોક, શ્લોક નંબર 3। તો જે રીતના આપણે ખબર છે કે આપણે પહેલા ટુકડા કરી દઈશું। ન રૂપમસ્ય, તો રૂપમ અસ્ય, તો આ રીતના યાદ રાખવું, ન રૂપ મસ્ય મસ્ય મસ્ય। હવે અહીંયા હ જે છે સાથે છે, આ શબ્દની સાથે છે હ, ત્યાંથી આપણે એને દૂર કરી અને જે બીજો શબ્દ છે એની સાથે જોઈન કરવાનો છે। કઈ રીતના? જો અહીંયા ન રૂપમસ્ય હતથો હતથો પલભ્યતે, ન રૂપમસ્ય હતથો પલભ્યતે, ન રૂપમસ્ય હતથો પલભ્યતે। બરોબર। નાંતો ન ચ આદિ, નાંતો ન ચાદીર્ન, આવી રીતના છે, નાંતો ન ચાદીર્ન છે, આપણે એને સંધિ છૂટી પાડવાની છે। નાંતો ન ચ આદિ, ઓકે, આદિ મધ્ય અને અંત, ઓકે, આદિ મતલબ ઘણા સમયથી, બરોબર। તો નાંતો ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા, ન ચ સંપ્રતિષ્ઠા, ન ચ સંપ્રતિષ્ઠા। તો આ રીતના બે લાઈન યાદ કરવાની છે। ન રૂપમસ્ય હતથો પલભ્યતે, ન રૂપમસ્ય હતથો પલભ્યતે, નાંતો ન ચ આદિ, નાંતો ન ચ આદિ, ન ચ સંપ્રતિષ્ઠા, ન ચ સંપ્રતિષ્ઠા। બરોબર। આગળ અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ। હવે આ જે મૂલ છે ને, લ ની સાથે આ લાઈન તમે જોશો, મતલબ કે આ મ છે એની સાથે જોઈન્ટ છે, ઓકે। સુવિરૂઢ મૂલમ, અહીંયા લાઈન છે પણ અહીંયા જે મ છે એની સાથે જોઈન્ટ છે, મૂલમ। તો આ થઈ જશે અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ। પછી આ જે સ છે ને, હવે મ છે ને, મ એની અંદર બે વસ્તુ છે, એક છે મ અને બીજું છે અ। મ છે, આ જે મ છે અહીંયા લગાવી દીધો છે, અને અ છે એ આ સની સાથે લગાવી દેવાનો છે, એટલા માટે આ સંગ થઈ જશે। આ અહીંયા જે સંગ છે, બરોબર, એની સાથે જે મ છે આપણે અહીંયા લગાવી દીધો છે મૂલમની સાથે, એટલા માટે જે અ છે એ અહીંયા લાગી જશે। અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, ઓકે। મસંગ નથી, મ છે એ મૂલ સાથે લાગી જશે, મૂલમ, બરોબર। અને તમારે સ્ટાર્ટ કરવાનો છે, જે લાસ્ટ લાઈન છે અસંગથી કરવાની છે, અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, બરોબર। એક એક શબ્દ બોલો। ન રૂપમસ્ય, ન રૂપમસ્ય હતથોપલભ્યતે, હતથોપલભ્યતે, નાંતો ન ચ આદિ, નાંતો ન ચ આદિ, ન ચ સંપ્રતિષ્ઠા, અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, મ છે અહીંયા જોઈન કરી દેવાનું, સુવિરૂઢ મૂલમ, સની આગળ અ, અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા। પછી એક એક લાઈન પછી બે બે લાઈન યાદ કરો। ન રૂપમસ્ય હતથોપલભ્યતે, નાંતો ન ચ આદિ, ન ચ સંપ્રતિષ્ઠા, ન રૂપમસ્ય હતથોપલભ્યતે, નાંતો ન ચ આદિ, ન ચ સંપ્રતિષ્ઠા, ન રૂપમસ્ય હતથોપલભ્યતે, નાંતો ન ચ આદિ, ન ચ સંપ્રતિષ્ઠા। પછીની બે લાઈન અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, અસંગ શસ્ત્રાણ દ્રઢેન છિત્વા, અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ,
असंग शस्त्राण दृढ़ेन चित्वा। પછી આખો શ્લોક બોલવાનો ટ્રાય કરો. ન રૂપમસ્ય હતથોપલભ્યતે નાંતો ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. આ રીતના આખો શ્લોક રિપીટ કરવાનો છે. હવે આપણે જોઈએ આનો અર્થ. આ શ્લોકમાં જેનો અર્થ છે એ શું કહેવા માંગે છે આપણે જોઈશું. તો અહીંયા ભગવાન શું કહે છે જોજો. આ વૃક્ષ, આ જે વૃક્ષ છે, હમણાં આપણે શુક્રવારે સમજાવવાની છે કે આ વૃક્ષ કઈ પ્રકારનું છે. પહેલા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે, એક વટ વૃક્ષ છે, ઊંધું છે, બરોબર. એનું મૂળ ઉપરની તરફ અને એની પાંદડાઓ ડાળીઓ નીચેની તરફ છે. તો એ વૃક્ષ જોશું કઈ પ્રકારનું છે. ભગવાન એ કહે છે એ વૃક્ષને જે જાણનાર છે એ વેદોનો જ્ઞાતા છે. આ જે વૃક્ષને જે જાણી જાય છે મતલબ એને વેદ જાણી લીધા છે, બરોબર. હવે ભગવાન એ વૃક્ષના વિશે વાત કરે છે. શું કરવાનું છે ચાલો જોઈએ. આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી, બરોબર. આ જગત મતલબ ભૌતિક જગત. બે પ્રકારના જગત છે. એક છે આધ્યાત્મિક જગત અને બીજું છે ભૌતિક જગત. જ્યાં આપણે રહીએ છીએ ભૌતિક જગત, અને આધ્યાત્મિક જગત મતલબ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ગૌલોક વૃંદાવન રહે છે. તો આ વૃક્ષની અનુભૂતિ આપણે અહીંયા રહીને કરી શકતા નથી. આપણી પાસે દિવ્ય દ્રષ્ટિ નથી. એ દિવ્ય આપણી પાસે સેન્સીસ જે ઇન્દ્રિયો છે એ અપૂર્ણ છે. એટલા માટે આ વૃક્ષની અનુભૂતિ અહીંયા જે ફિઝિકલ વર્લ્ડ છે, જે ભૌતિક જગત છે એમાં કરી શકતા નથી, બરોબર. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. તો આ વૃક્ષ ક્યાં આધારે ઊભું છે, બરોબર. આનો આદિ ક્યાંથી આનો જન્મ થયો છે, ક્યાંથી આ વૃક્ષ નીકળે છે અને ક્યાં સુધી આનો અંત છે કોઈને ખબર નથી, બરોબર. બીજું, પરંતુ મનુષ્યએ આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનુષ્યએ શું કરવું જોઈએ? આ જે વૃક્ષ છે ને એને કાપી નાખવું જોઈએ. શેનાથી? વિરક્તિના શસ્ત્ર વડે. વિરક્તિ એટલે શું? એક હોય છે આસક્તિ, એનો ઓપોઝિટ વર્ડ છે વિરક્તિ. આસક્તિ મતલબ કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણે બહુ ભાવ હોય, બહુ એની સાથે એટેચ હોય, એ આપણે બહુ ગમતી હોય. જેમ કે આપણે સ્કૂલે જઈએ, આપણી પાસે પેન્સિલ હોય, પણ કોઈ વિદ્યાર્થી પાસે આપણે નવી પેન્સિલ જોઈ જઈએ તો એના પ્રત્યે જે આકર્ષણ થાય છે કે આપણે જોઈએ જ છે, ઓકે, તો એને કહેવાય આસક્તિ. એ રીતના આપણે ઘણી બધી વસ્તુ ગમે છે, એના પ્રત્યે આસક્તિ હોય છે, બરાબર. તો એ આસક્તિ હોય છે. ઇન શોર્ટ, ભગવાન શ્રી કૃષ્ણ સિવાયની જે વસ્તુ બહુ વધારે પડતી ગમે છે એ છે આસક્તિ. આપને ભગવાન શ્રી કૃષ્ણ કરતાં બીજી બધી વસ્તુ બહુ વધારે પ્રમાણમાં ગમવા મળે એ વસ્તુ છે આસક્તિ. અને વિરક્તિ એટલે તો કે એ બધી વસ્તુ કરતાં ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્તિ હોય એને કહેવાય વિરક્તિ. જેમ કે બે વસ્તુ હોય છે. રવિવાર હોય છે તમારી પાસે, તો તમે મંદિરે જઈ શકો છો ભગવાનના દર્શન કરવા માટે, અથવા તો તમે જઈ શકો છો થિયેટરની અંદર પુષ્પા 2 જોવા માટે, બરોબર. તો એ પુષ્પા 2 છે, જે મૂવી છે, જે સિરિયલ્સ છે, જે ટીવી છે, જે મોબાઈલની અંદર જે આપને એટલો બધો ઇન્ટરેસ્ટ છે, એ છે આપણી આસક્તિ છે. પણ ભગવાનના દર્શન કરવા, જો ભગવાનના દર્શન કરશું તો આ બધા વસ્તુથી આપને ધીરે ધીરે વિરક્તિ થઈ જશે. એ આસક્તિનો ઊંધો છે વિરક્તિ. તો આ વિરક્તિના શસ્ત્ર વડે ભગવાન કહે છે આ વૃક્ષને કાપી નાખવું જોઈએ. ઓકે, દ્રઢ મૂળવાળું. આનું મૂળ બહુ મજબૂત છે, બરોબર. આ આસક્તિનું જે મૂળ છે સુદૃઢ, બહુ મૂળ મજબૂત છે, પણ એને વિરક્તિના શસ્ત્ર વડેથી કાપી નાખવું જોઈએ, બરોબર. નિશ્ચયપૂર્વક, ફાઇનલ, ફૂલી ફાઇનલ કાપી નાખવું જ છે. કમ્પ્લીટ ડિટર્મિનેશન સાથે નક્કી નિશ્ચય કરીને આને કાપી જ નાખવું જોઈએ, બરોબર. કઈ રીતના કાપી નાખશું આપણે ડિટેલમાં સમજશું, પણ આ રીતના ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માગે છે કે આ જે અશ્વસ્થ જે વૃક્ષ છે, આ જે વટ વૃક્ષ છે, એને આપણે
વિરક્તિના શસ્ત્ર વડે આપણે નિશ્ચયપૂર્વક એને કાપી નાખવું જોઈએ. બરાબર. તો બધા વિદ્યાર્થીઓ, બધા બાળકો મેક્સિમમ ટ્રાય કરશે અને વારે વારે દોહરાવવાની. તમે વારે વારે દોહરાવશો તો આસાનીથી યાદ રહી જશે. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ.